ભારતીય જનતા પાર્ટી જે કે છે કરે છે એટલું જ અમે બોલીએ છીએ. અમે લુખ્ખા વચન આપતા નથી, ખોટા સ્લોગન પર ભૂતકાળમાં આપ્યા નથી, અત્યારે પણ આપતા નથી. ગુજરાતની ચેતનાને જગાડીને સરકારે આવનારા દિવસોમાં પણ ગુજરાત વિકાસનું રોલ મોડેલ બની રહે એ દિશામાં પ્રયત્ન કર્યા છે. આ એ ગુજરાત કે જેને વિકાસની રાજનીતિ આ દેશને આપી, આ દેશના બધા પોલિટિકલ પાર્ટી, બધા રાજ્યો હવે વિકાસની વાત કરતા થયા છે. આ ગુજરાતનું ખમીર છે, આ ગુજરાતની એક તાસીર છે. થોડીક શિકાયત કરવી હતી, થોડા ખુલાસા કરવાતા. ઓ મોત જરા રોકાઈ જતે તો મારે પણ 2-4 કામ વધારે કરવાતા. અમદાવાદમાં એક ઘટના ઘટે છે. વિમાન એર ઇન્ડિયાનું ક્રેશ થાય છે. અમદાવાદથી લંડન જતી આ એર ઇન્ડિયાની A171 ફ્લાઇટ છે એ ટેક ઓફ કરતાની સાથે જ ક્રેશ થઈ જાય છે. માત્ર 2 મિનિટના અંદર જ 1.38 મિનિટે આ ફ્લાઇટ ટેક ઓફ કરે છે અને આશરે 1:40 સુધી તો સમાચાર આવી જાય છે કે આ વિમાન ક્રેશ થઈ ગયું છે. 242 મુસાફરો આ વિમાનમાં સવાર હતા, જેમાં 241 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અને આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. તેઓ લંડન જઈ રહ્યા હતા ફાધર્સ ડે સેલિબ્રેટ કરવા માટે, પોતાની દીકરીને મળવા માટે. પરંતુ કોને ખબર હતી કે આ તેમની અંતિમ સફર હશે. ત્યારે આ રિપોર્ટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સફરની વાત કરવાની છે. મિત્રો, આમ તો આ ચર્ચિત ચહેરાનો એપિસોડ છે, પરંતુ અમારો પ્રયત્ન એ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સાચી શ્રદ્ધાંજલિ તેમની સફરને યાદ કરીને આપીએ. વર્ષ 2016માં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. વિજય રૂપાણીએ ગુજરાતમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી તેવા સંજોગોમાં મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2014થી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા આનંદીબેન પટેલે ઓગસ્ટ 2016માં રાજીનામું આપ્યા બાદ રાજ્યની સત્તા વિજય રૂપાણી પાસે આવી. 2012માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળેલી સફળતા બાદ કોંગ્રેસે પાટીદાર આંદોલનના પાર્ટીને દેખીતા સહકારના માહોલમાં ડિસેમ્બર 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપી. વિજયભાઈ રૂપાણીને રાજકારણનું નેતૃત્વ એવા સમયે આપવામાં આવ્યું જ્યારે સત્તાને હવે 1.5 વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો હતો. અડધો કાળ હતો એ પૂર્ણ થઈ ગયો હતો અને હજુ પણ પાટીદાર આંદોલનની ઇફેક્ટ છે એ ચાલી રહી હતી. એ આંદોલન શમ્યું નહોતું. વરિષ્ઠ વિશ્લેષકોનું કહેવું છે કે ભાજપના ગુજરાતના આ રાષ્ટ્રીય નેતાઓની લાગણી છતાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા કોઈ સંજોગોમાં તૈયાર નહોતા. છેવટે વાત એ હદે પહોંચી કે આનંદીબેનને કહી દેવામાં આવ્યું કે 2017માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતની ખાતરી આપો અથવા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપો. આનંદીબેન પટેલ ભારતીય જનતા પાર્ટીને જીતની ખાતરી ન આપી શક્યા અને અંતે તેમને રાજીનામું આપવાનો વારો આવ્યો. પાટીદાર આંદોલનના પડછાયા હેઠળ યોજાયેલ વિધાનસભાની ચૂંટણી ભાજપે વિજય રૂપાણીના નેતૃત્વ નીચે જ લડી અને મોદી સહિતના નેતાઓએ ઝંઝાવાતી પ્રચાર કર્યો.
તત્કાલીન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ 2017માં કહેલું કે કોંગ્રેસ માટે ગુજરાતમાં સત્તા મેળવવા માટે તે સૌથી સારી તક હતી અને જો કોંગ્રેસ તે ચૂકી ગઈ તો પછી તેવી તક ક્યારે મળે તે કહી શકાય તેમ નહોતું. 2017માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી અને જીત હાંસલ કરી શકી, પરંતુ અહીં 182 બેઠકમાંથી માત્ર 99 બેઠક ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થઈ, જે ભાજપ માટે ખૂબ જ વિચારવાનો સમય હતો. આ 1995 પછી ભાજપને મળેલી સૌથી ઓછી બેઠકો હતી. કોંગ્રેસ આ ચૂંટણીમાં 77 બેઠક મેળવી શકી અને બીજા પક્ષો સાથે મળીને વિપક્ષનો આંકડો 81 સુધી પહોંચી શક્યો, જે બહુમતીથી દૂર હતો. ચૂંટણીમાં પાતળી સરસાઈ જીત બાદ ભાજપે વિજય રૂપાણીને ફરી વાર મુખ્યમંત્રી બનાવ્યા. રૂપાણી બીજી વાર મુખ્યમંત્રી બન્યા તે બાદ તેમણે પાર્ટીને મજબૂત બનાવવાના પ્રયત્નો કર્યા અને ઓબીસીના કદ્દાવર નેતા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા જેવા કોંગ્રેસી નેતાઓને ભાજપમાં ભેળવી બંનેને મંત્રીમંડળમાં સમાવી લીધા. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઈ રૂપાણી હંમેશા કહેતા કે હું ટેન્ટેટિવ મેચ રમવા આવ્યો છું, પરંતુ અડધી પીચે રમીને જઈશ, અને આ ડાયલોગ ખૂબ જ તેમનું સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. ત્યારે વિજયભાઈ રૂપાણીના સફરની પણ આપણે વાત કરી લઈએ તો વિજય રૂપાણીનો જન્મ મ્યાનમાર દેશની રાજધાની રંગૂન, જે હાલનું યાંગોનમાં 1956માં થયો. તેમના પિતા રસિકલાલ રૂપાણી ત્યાં અનાજનો વેપાર કરતા. વિજયભાઈ 7 ભાઈઓમાંથી સૌથી નાના હતા. વિજયભાઈના જન્મના થોડા મહિના બાદ જ રૂપાણી પરિવાર મ્યાનમારમાં અસ્થિરતાના કારણે રાજકોટ આવી ગયો અને રસિકલાલ બોલ બેરિંગનો વેપાર શરૂ કરી દીધો. વિજયકુમાર રમણીકલાલ રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં થયો હતો. તેમના પત્નીનું નામ છે અંજલિબેન રૂપાણી, માતાનું નામ છે માયાબેન રૂપાણી. આ સાથે જ જીવનસાથીનો વ્યવસાય તેઓ ઉદ્યોગપતિ હતા અને સંતાનમાં તેમને 2 પુત્રો અને 1 પુત્રી છે, જેમાં 1 પુત્રનું નાની વયે નિધન થઈ ગયું. રાજકીય સફરની આપણે વાત કરીએ તો વિજયભાઈ રૂપાણી 1973માં એબીવીપીમાં જોડાયા અને 1996માં રાજકોટના મેયર ચૂંટાયા. 2006માં તેઓ રાજ્યસભાના સભ્ય ચૂંટાયા. ત્યારબાદ તેઓ ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી નિમાયા. 2012માં તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ થયા. 2014માં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે નિમાયા બાદ તેમણે એ ચૂંટણીમાં ભાજપને જીત અપાવી. એ વખતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતમાં એકમાત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન હતું જ્યાં ભાજપની સત્તા નહોતી. ત્યારબાદ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર કચ્છની 8 લોકસભા સીટમાં ભાજપને જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને તેમનું રાજકીય કદ વધાર્યું. 2014માં રાજકોટ પશ્ચિમ વિધાનસભા સીટના ધારાસભ્ય વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ નિમતા તેમણે તે સીટ પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપે વિજય રૂપાણીને ટિકિટ આપી અને તેમની જીત થતાં આનંદીબેન પટેલની સરકારમાં રૂપાણીને પાણી પુરવઠા મંત્રી બનાવાયા. ત્યારબાદ ટૂંકા ગાળામાં જ તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યાના 1 વર્ષ બાદ ભાજપે તેમને ભાજપના પંજાબ રાજ્ય માટે ઇન્ચાર્જ નિમ્યા. 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની 3 સીટોનો હવાલો રૂપાણીને સોંપ્યો. આ સાથે જ વિશ્લેષકો કહે છે કે તેમને એવું લાગે છે કે મુખ્યમંત્રી પદેથી કરાયેલ તેમની હકાલપટ્ટીને પચાવી ન શક્યા વિજયભાઈ રૂપાણી. તેઓ માની ન શક્યા કે પાર્ટી માટે આટલી મહેનત અને ભોગ આપનારી આ રીતે હકાલપટ્ટી થઈ શકે છે. મહત્વનું છે, વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી ભાજપ મહિલા વિંગમાં જોડાયેલા છે. તેમને 1 પુત્ર ઋષભ અને પુત્રી રાધિકા છે. વિજય રૂપાણીના એક નાના પુત્ર પૂજિતનું એક અકસ્માતમાં નિધન થયું. ત્યારબાદ તેમણે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી, જેના દ્વારા અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે. વિજયભાઈ રૂપાણીની કહાની કોઈ રાજકીય સ્ટન્ટ કે અવસરવાદી ચઢાઈ નહોતી. આ તે સંઘર્ષશીલ કાર્યકર્તાની કહાની છે જે વિચારધારાથી ચાલ્યા અને તેના સહારે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા. તેમના જીવનથી તે સાબિત થાય છે કે રાજનીતિ માત્ર ખુરશી જ નહીં, વિચાર અને સેવા માટે હોય છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને
તમામ લોકો ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે અને તેમની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.